ચેનલ વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે મિત્રો આપણે લેક્ચર જે છે એ ધોરણ 8 માટે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓનો પહેલો લેક્ચર, એટલે મિત્રો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ આ લેક્ચરમાં, અને આ જ રીતે તમને ક્રમશઃ સિરીઝમાં આના વિડિયોઝ મળતા રહેશે, તો તમે ક્રમશઃ જોઈને ચેપ્ટર તૈયાર કરી શકો મિત્રો। આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। ચાલો આપણે શરૂઆત કરીએ સમય સંખ્યાઓ। હવે મિત્રો જુઓ, શરૂઆત સમય સંખ્યાથી કરીએ। સમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર્સ। રેશનલ નંબર્સ। હવે સમય સંખ્યા ભણતા પહેલા આપણે સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થઈ એનો ઇતિહાસ જોઈએ, તો આપણે જોઈએ ટાઇપ્સ ઓફ નંબર્સ, એટલે કે સંખ્યાઓના સમૂહો કેટલા પ્રકારના, કેવી રીતે આવ્યા એની વાત કરીએ। તો સૌથી પહેલી શરૂઆત થઈ પ્રાકૃતિક સંખ્યાઓથી। ઇટ ઇઝ કોલ્ડ ધ નેચરલ નંબર્સ। નેચરલ નંબર્સ એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ। નેચરલ નંબર્સ ને મિત્રો દર્શાવવા માટે આપણે કેપિટલ N નો ઉપયોગ કરીએ છીએ। કેપિટલ N એટલે નેચરલ નંબર્સ। ત્યારબાદ નેચરલ નંબર્સ ની અંદર કોનો સમાવેશ થાય છે? 1 2 3 એનો સમાવેશ થાય છે, અને આ રીતે આગળ અસંખ્ય એટલે કે અનંત સુધી આગળ ચાલતી રહેશે। એટલે આ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો અસંખ્ય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે શૂન્યની શોધ આપણા ભારતમાં થયેલી છે, આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રીએ કરેલી છે। તો એની સફળતાને લીધે આખા વિશ્વને શૂન્ય મળ્યું, અને શૂન્ય મળ્યા બાદ પૂર્ણ સંખ્યાઓ વિકસિત થઈ, અને પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર્સ। હોલ નંબર્સ ની અંદર એને WHOLE નંબર્સ એટલે W જે છે એના વડે રિપ્રેઝેન્ટ કરાય છે, એટલે કે એના વડે દર્શાવવામાં આવે છે। તો W એ થશે હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? શૂન્યથી, અને ક્યાં સુધી? 1 2 3 થી લઈને અનંત સુધી। એટલે કે પૂર્ણ સંખ્યાઓ પણ કેટલી છે મિત્રો? અસંખ્ય છે। ત્યારબાદ મિત્રો જુઓ કે 0 1 2 3 જે છે એની અંદર આ 1 થી લઈને અસંખ્ય સુધીની સંખ્યાઓનો સમાવેશ આમાં થઈ જાય છે। એટલે કે એનો અર્થ એવો થયો કે ઉપરનો સમૂહ સંપૂર્ણપણે નીચેના સમૂહમાં આવી ગયો છે। એટલે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યાને આપણે શું કહી શકીએ? પૂર્ણ સંખ્યા કહી શકીએ છીએ। એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે। ત્યારબાદ મિત્રો જુઓ પૂર્ણાંક સંખ્યાઓ। શૂન્ય જે છે, અત્યાર સુધી તમને ખ્યાલ છે મિત્રો કે શૂન્ય જે છે એની જમણી બાજુ ધન પૂર્ણાંકો અને સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ ઋણ પૂર્ણાંકો આવે, એ તમે ભણી ગયા છો ધોરણ 7 ની અંદર। તો હવે મિત્રો આપણે શીખવાનું છે અગત્યની ભાગ, તમે ધોરણ 6 અને 7 જોશો તો એની અંદર પૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ આવે છે આ નવા અભ્યાસક્રમમાં, NCERT અભ્યાસક્રમમાં। તો એ પણ તમે ભણી ગયા હશો વિદ્યાર્થી મિત્રો। તો પૂર્ણાંક સંખ્યાઓનો ખ્યાલ છે કે શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે। મિત્રો ઋણ સંખ્યાની તમને થોડીક વાત કરું તો ખાસ યાદ રાખો કે ઋણ સંખ્યા ગાણિતિક પ્રક્રિયાઓ માટે વિકસાવેલ છે, એ વ્યવહારિક રીતે શક્ય નથી। ફોર એક્ઝામ્પલ તમને વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મારી પાસે કશું જ ન હોય અને હું કોઈને 20 રૂપિયા જો આપી શકતો હોઉં તો મારી પાસે -20 રૂપિયા છે તેમ કહેવાય, પણ ખરેખર -20 રૂપિયા જે છે એ વ્યવહારમાં શક્ય નથી। એટલે ગાણિતિક પ્રક્રિયાઓ માટે આપણે ઋણ સંખ્યાનો વિકાસ કરેલો છે। તો શૂન્ય જે છે એની ડાબી બાજુએ અનંત સુધી વિસ્તરેલ ઋણ સંખ્યાઓ, જમણી બાજુ અનંત સુધી વિસ્તરેલી કેવી સંખ્યાઓ? ધન સંખ્યાઓ। અને પૂર્ણાંક સંખ્યાઓને ઇંગ્લિશમાં ઇન્ટીજર નંબર્સ કહેવાય। અને ઇન્ટીજર નંબર્સ છે તો આપણે એને કેપિટલ I વડે નથી દર્શાવતા, એને ઝેલહેન નંબર્સ પણ કહેવાય છે। અને ઝેલહેન નંબર્સ જે છે એ કહેવાતા હોવાથી એને કેપિટલ Z વડે રિપ્રેઝેન્ટ કરાય છે। ઝેલહેન નંબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે આને કેપિટલ Z વડે દર્શાવીશું। તો કેપિટલ Z કોનો સમૂહ છે? પૂર્ણાંક સંખ્યાઓનો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। હવે ચેપ્ટરની શરૂઆત થાય છે। આ બધું જૂનું હતું। ચેપ્ટરનો મુખ્ય જે છે એ ઘટક છે સમય સંખ્યાઓ। સમય સંખ્યાઓ જે છે એ એની પછીનો સમૂહ છે, એને આપણે રેશનલ નંબર્સ તરીકે પણ ઓળખીએ છીએ। સમય સંખ્યાઓને ક્વોશિયન્ટ નંબર પણ કહેવાય છે, પણ એ હું તમને પછી સમજાવીશ કે શા માટે એને ક્વોશિયન્ટ નંબર પણ કહેવામાં આવે છે। આપણે સૌથી પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ। શરૂઆત કરીએ વ્યાખ્યા। જે સંખ્યાઓને p ના છેદમાં q સ્વરૂપે રજૂ કરી શકાય તેને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ। તો p ના છેદમાં q એટલે શું થયું? ગુણોત્તર સ્વરૂપ થયો, અંશ અને છેદ સ્વરૂપ થયું। અને એની એક નાની શરત એ પણ છે કે p ના છેદમાં q સ્વરૂપ હોય તો છેદની અંદર ક્યારેય 0 હોય એવી સંખ્યા ચાલે નહીં, એટલે કે q does not equal to 0। કારણ કે તમને મિત્રો ખ્યાલ છે કે શૂન્ય જે છે એના વડે આપણે કોઈ પણને ભાગી શકતા
નથી, એટલે એવો કોઈ ગુણોત્તર શક્ય નહીં બને જેના છેદમાં શૂન્ય હોય. તો એ સિવાયના દરેક ગુણોત્તર અંશ અને છેદ વાળા એ દરેક સમય સંખ્યાઓ કહેવાશે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપો, પૂર્ણાંક સંખ્યાઓ જે છે એની અંદર પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ એટલે દરેકે દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. જો મિત્રો 0 થી લઈને છેક સુધી બધું આવી ગયું આમાં. એટલે હવે તમે જુઓ મિત્રો કે અહીંયા વાત કરી છે સમય સંખ્યા. તો સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો p ના છેદમાં q સ્વરૂપે જો કોઈને રજૂ કરવી હોય તો મિત્રો આપણી પાસે કોઈ સંખ્યા 4 હોય, બરોબર, એ શું છે? કોઈ એક પૂર્ણાંક છે, બરોબર. દરેકે દરેક પૂર્ણાંક જે છે એના છેદમાં જો હું એક એક મૂકી દઉં, કેમ કે છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ મિત્રો, કેમ કે કોઈ પણ ને એક વડે ભાગો એટલે આન્સર એનો જ આવે. એટલે છેદમાં જો હું એક એક મૂકી દઉં તો તમે જુઓ p ના છેદમાં q, p ના છેદમાં q, p ના છેદમાં q એવું સ્વરૂપ થઈ ગયું, બરોબર. અંશ અને છેદ સ્વરૂપ આવી ગયું એટલે આ દરેકે દરેક કેવા કહેવાશે? હવે સમય સંખ્યા કહેવાશે. એટલે આમ તમે જુઓ તો આ દરેકે દરેક સંખ્યા પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક એ બધી સંખ્યા કેવી કહેવાશે? સમય સંખ્યા. એટલે સમય સંખ્યામાં કોનો સમાવેશ થશે? દરેક પ્રાકૃતિક સંખ્યા, દરેક પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આની અંદર આપણે પૂર્ણાંક જ દર્શાવીએ છીએ. આની વચ્ચે 1 અને 2 ની વચ્ચે આવી રીતે આમ એક પૂર્ણાંક 1/2 એટલે કે 3/2 છે એને આપણે ગણતા નથી, જેને આપણે દોઢ કહીએ છીએ. તો મિત્રો આ પણ એક અપૂર્ણાંક છે, અંશ અને છેદ એટલે કે p ના છેદમાં q જેવું સ્વરૂપ છે. જુઓ તો આ બધા અપૂર્ણાંકો જે છે ધન અપૂર્ણાંકીઓ, આની વચ્ચે જે છે આવતા ઋણ અપૂર્ણાંકીઓ. તો એ બધા ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંકનો સમાવેશ પણ કેમાં થશે? આમાં જ થશે. જો અહીં લખ્યું છે. આ ઉપરાંત સમય સંખ્યાઓમાં એના ઉદાહરણ લઈએ તો જુઓ આ ઋણ અપૂર્ણાંક છે, ત્યારબાદ આ શું છે? -3 છેદમાં 1 મૂકી દઈએ તો શું થઈ જાય? સમય સંખ્યા, કારણ કે p ના છેદમાં q થઈ ગયું. પછી 0 જે છે એ પણ સમય સંખ્યા. કઈ રીતે? તો કે 0 ના છેદમાં પણ 1 મૂકી શકાય. ત્યારબાદ 2 ના છેદમાં 3 એટલે અપૂર્ણાંક છે. પછી 3 પૂર્ણાંક 1/2 એટલે મિશ્ર છે, તો તમે એને અશુદ્ધમાં ફેરવી શકો ને. 3 દુ 6, 7 ના છેદમાં 2 તો જો p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ દરેકે દરેક દશાંશ સંખ્યાઓ, પોઈન્ટ વાળી સંખ્યાઓ. તો જો 8.2 હોય તો જેવો પોઈન્ટ દૂર કરીએ એટલે શું થાય? 82 ના છેદમાં 10 તો આ પણ p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. તો આ ઉપરાંત સમય સંખ્યાઓમાં કઈ વસ્તુઓનો? ધન અને ઋણ બંને અપૂર્ણાંકો અને દરેક દશાંશ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આમ સમય સંખ્યાઓ જે છે એ સૌથી મોટામાં મોટો સમૂહ છે જે આપણે શીખ્યા છીએ. હવે સમય સંખ્યાને આપણે ક્વેશ્ચન્સ નંબર પણ કહેવામાં આવે છે. શા માટે? જો મિત્રો તમે કોઈ પણ જે છે એ સમય સંખ્યા લ્યો, ઉદાહરણ તરીકે 12 ના છેદમાં 5 તો આ એક સમય સંખ્યા છે, અંશ અને છેદ સ્વરૂપ છે. એટલે તો આ સમય સંખ્યા છે મિત્રો. તો આનો ભાગાકાર કરો તો કંઈક તમને ભાગફળ મળશે ઉપર. એનો તમે ભાગાકાર કર્યો એટલે તમને ભાગફળ મળશે. અને ક્વેશ્ચન્સ એટલે એનું ગુજરાતી થાય ભાગફળ. શું થાય મિત્રો? ભાગફળ. એટલે રેશનલ નંબર્સ જે છે, અને અહીંયા પણ તમને એક સિક્રેટ આપું કે રેશનલ ની અંદરથી આ જે આગળનો ભાગ છે રેશિયો, રેશિયો એટલે થાય ગુણોત્તર. અને અહીંયા જુઓ એનું સ્વરૂપ પણ કેવું છે? એક ગુણોત્તર સ્વરૂપ જ છે. તો આવી ગુણોત્તર સ્વરૂપની દરેક સંખ્યાને શું કહેવાય? આપણે કહીશું સમય સંખ્યાઓ. એટલે કોઈ પણ ને ભાગાકાર કરીએ, ઉદાહરણ તરીકે 4 છે અને આપણે 16 ના છેદમાં 4 લખીએ તો આ પણ શું થયું? એક પ્રકારે સમય સંખ્યા થઈ. હવે તમને ખ્યાલ છે આના છેદ ઉડી શકે પણ આનો ભાગાકાર થઈ શકે ને. 16 ભાગ્યા તમે 4 કરો તો શું આવે? ચોકે ચોકે 16, 0 0 તો આન્સર શું આવ્યો? 4 આવ્યો. એટલે કે આ ગુણોત્તરનો આન્સર આવી શકે છે, એટલે ભાગફળ મળે છે. તો આવી રીતે એને કેવી કહેવાશે? ક્વેશ્ચન્સ નંબર પણ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ સમય સંખ્યાનું ટૂંકું ઇન્ટ્રોડક્શન. તો વિદ્યાર્થી મિત્રો તમને જો મારો કોન્સેપ્ટ ગમ્યો હોય તો આ લેક્ચર સિરીઝમાં આવી રીતે જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.